દેશ વિદેશની ઘટનાઓની અસર સીધા ગુજરાતના બિઝનેસ પર થતી હોય છે ત્યારે હાલ જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના મોટા ઉદ્યોગોમાં જેની ગણતરી થાય છે તે સિરામિક ઉદ્યોગ પર તેની અસર થઈ છે અને 170 જેટલા કારખાના છે તે બંધ થયા છે। મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ મોટા સંકટનો સામનો કરી રહ્યો છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ અસર હવે મોરબીના ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ પ્રોપેન ગેસની અછતના કારણે છેલ્લા 3 દિવસમાં જ મોરબીમાં 70થી વધુ જેટલા પ્રોપેન ગેસ આધારિત કારખાના બંધ થઈ ગયા છે। જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં કુલ મળીને લગભગ 170 જેટલા કારખાનાઓના ચીમની ઠંડા પડી ગયા છે। મોરબીનો સિરામિક ઉદ્યોગ મુખ્યત્વે 2 પ્રકારના ગેસ પર આધારિત છે, નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ। નેચરલ ગેસની સપ્લાય સામાન્ય રીતે ગુજરાત ગેસ કંપની દ્વારા નિયમિત રીતે આપવામાં આવે છે, તેથી તે સપ્લાયમાં હાલ કોઈ ખાસ વિક્ષેપ નથી, પરંતુ બીજી તરફ પ્રોપેન ગેસની સપ્લાય ખાનગી કંપની અને એજન્ટ દ્વારા કરવામાં આવે છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે, જેના કારણે પ્રોપેન ગેસની ઉપલબ્ધતા પર સીધી અસર પડી છે। ગેસની અછતના કારણે ઘણા કારખાનાઓને ઉત્પાદન બંધ કરવું પડ્યું છે। મોરબીના સિરામિક ઉદ્યોગમાં હજારો મજૂરો કામ કરે છે, તેથી કારખાનાઓ બંધ થવાથી રોજગારી પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં ગેસની સપ્લાય સામાન્ય નહીં બને તો વધુ કારખાનાઓ પર પણ અસર થવાની શક્યતા છે। આપણે વાત કરીએ તો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ એ દરમિયાન અંદાજે 101 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે। ગુજરાત ગેસમાં જે યુનિટો ચાલે છે એ ગુજરાત ગેસવાળાને પાસે 50% જે વાપરવા માટેની જે પરમિશન આપેલી છે એ મુજબ અમે અંદાજ લગાવી શકીએ કે 18 થી 20 તારીખ સુધીમાં ગુજરાત ગેસ યુઝર્સ જેટલા હતા એ પણ બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। કે જે વિકાસમાં કઈ તકલીફ ઉભરી રહી છે, જો કઈ ડિમાન્ડ છે કેવી છે? ડિમાન્ડમાં વાત કરીએ તો અત્યારે એક્સપોર્ટની અંદર જે એક્સપોર્ટ થતું હતું જેમાં ખાસ કરીને જીસીસી કન્ટ્રીમાં જીસીસી કન્ટ્રીનું એક્સપોર્ટ તો અત્યારે સદંતર ઊભું છે, પણ બીજા જે કન્ટ્રીમાં એક્સપોર્ટ થતું હતું કે જે જીસીસી ગલ્ફ ખાડીમાં થઈને જે વેસલો જતા હતા એમાં પણ એક્સપોર્ટમાં અસર દેખાઈ રહી છે। તો હાલ તો એવી કોઈ ડિમાન્ડ આપણે કહી શકીએ નહીં કે ડિમાન્ડ બહુ વધારે છે એવી ડિમાન્ડ, પણ જે ડિમાન્ડ હતી જે ઓર્ડર હતા એ પણ અત્યારે ઓર્ડર બધા સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને જે માલ બનેલો છે એ પણ ક્યારે લોડિંગ થશે એનું હજી અમે કહી શકતા નથી। મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશ અને દુનિયામાં ટાઇલ્સ અને સિરામિક ઉત્પાદનો માટે ઓળખાય છે અને આ ઉદ્યોગમાં આ પ્રકારે સંકટ સર્જાવું ઉદ્યોગકારો માટે ચિંતાજનક બાબત છે। સૌની નજર હવે એના પર છે કે પ્રોપેન ગેસની સપ્લાય ક્યારે સામાન્ય થાય છે અને મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી ક્યારે ગતિ પકડે છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।